સ્વાગત છે મિત્રો આજના એક નવા બ્લોગ ની અંદર. તો અત્યારે આપણો બ્લોગ સ્ટાર્ટ કરે અને ખેતરમાં જવાનું ફાઇનલી. તો તમને સીધામાં જઈ અને બતાવીશું અમારા ઘઉં જોવા જવાનું છે ગાઈસ. રોડે રોડે જવાનું છે ગાઈસ. જોઈ લો હું અનિલ બેન નીકળી ગયા જોવા. જોઈ લો કૂતરો બે બાજી રહ્યો નજારો લઈ રહ્યો. તો અમે શેતમ થઈ પછી મળીએ ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારા બ્લોગ ની અંદર. ગાઈસ ફાઇનલી અમારા ક્ષેત્રમાં આવી ગયા ઘઉં બી જોઈ લ્યો. હા આટલું બધું પાણી પીવરાયેલું છે એ રહ્યું હજુ ભરેલું છે. તો આપણે ચોફેર ફરીને જોવાનું છે ગાઈસ. જોઈ લો ઘઉં કેવા થયા કોમેન્ટમાં જણાવજો. તો મસ્ત લાગે ઘઉં તો અત્યારે તો. પણ ગાઈસ વાકમ પાણી ભરેલું હોય એટલે જવાનું વખો પડે છે. તો અમારા ઘઉંનો કોક નજારો આવો હોય ખેતરમાં. આ બાજુ અની આવે કેવો અનિલ. તો પેલા હોમલે ઈંડા ઘઉં ઈંડા આપણા નહીં પણ ઘઉં અને હોમલ્યો રહેલો આપણો હોય. તો જોઈ લ્યો એટલું આપણે બતાવવાનું હતું. આજથી આપણો બ્લોગ સ્ટાર્ટ કરે એટલે સપોર્ટ કરતા રહેજો. ચાલુ રાખશું આપણે. તો આપણે બતાવીશું દરેકના ક્ષેત્રમાં હોય એવું વસ્તુ. તો આ હોમરે એની આપણી ઝૂંપડી છે. દરેક ક્ષેત્રમાં હોય ઝૂંપડી. જોઈ લ્યો આવી ઝૂંપડી હોય કોક. અને આ બાજુ બધા કહું ગેસ હોમી વાઢ્યો વાઢ્યો. તો ગેસ હાર્યા છે આપણા કહું. તો જોઈ લો આવા છે આપણા કહું. તો ફાઇનલી મિત્રો અમારો અનિલ લેબડા ઉપર ચડી ગયો હવે. ગાય ઓલે લેબડો લેવાનો હા જોઈ લો લેબડા ઉપર. અને આ બધ તો જો તો એ બાજ અની ચડી ગયો. આ બાદ ઘઉં અને આ બાદ મોથડી છે ગાઈસ. તો આપણે મોથડી પર ચડવાનું છે. પાઈ ના જાય તો સારું છે ગાઈસ. એ જો હા ગાઈસ મોથડી પર તો હું આવી ગયો છું જોઈ લો. અને આમાં અનીના લેવલ થઈ જવા આવ્યો હું. આ બાજુ બધો ઝાડ હા આપણો બધો ધજ્યો રોપી દીધો છે જોઈ લો. એક પેલું ધજ્યું છે એક આ એક પેલું. અને ગેસ સોમવારે આપણો રહેલામાં કોઈ શાન નહીં ગાઈસ એટલું બધું. પણ પેલી બાજુ ઈંડા હોમમાં દેખાય એના પેલી બાજુ એક બીજું રહેલાવાળું ખેતર હા એમાં રહેલો સારો હોય અમારો. એમાં રહેલો મસ્ત હોય ગાઈસ. તો ગાઈસ આમાં અને લેબડો પાડી લે એટલે લેબડો પાડી અને ભાઈ ઘર બાજુ જઈએ મળીએ ઘેર જઈને. એટલો ઠંડો હાથમાં આવ્યો આવો ઠંડો હાથમાં આવી ગયો. ભાગ જોવો હોય તો કમેન્ટ કરો અને એની કોક કે એવું કરી દેજો બા ભૂલતા નહીં. દાંતેરું ભાજી દાંતેરું પાઈ ગયું છે ગાઈસ. તો આટલો લેબડો લીધો એમાં તો દાંતેરું 100 રૂપિયાનું નવરું કરી દીધું અમે. 100 રૂપિયાનું 50 રૂપિયાનું આવવાનું હા પેલા વચમાં 25 નું આવતું હતું નહીં અને આમાં 30 નું થઈ ગયું. તો એની હારી આપણે જોઈન્ટ કરીને લઈ જવું પડશે ને ઘરે મમ્મી બોલશે ને ચાલો જોઈન કરીને લઈ જવું પડશે. તો એને ઘેર જઈને આપણે રિએક્શન મમ્મીનું લેશું કે જેવું બોલે દાંતેડું આપણે ભાજીને આવ્યા હતા એટલે. તો જોઈ લે હાર્યું આપણે અત્યારે જોઈન્ટ કરી દઈએ બરાબર. અને ભાઈ ઘેર જઈને ને તે મમ્મી બતાવીશું આમ જોડી દઈએ જો આમ જોડી દઈએ મને બરાબર. ગાઈસ આપણે લેબડું પાડીને અને નેચો ઉતરી ગયો અને હું હારે લેબડો કાપવાનો જોઈ લેજો. હે ગાઈસ દાંતેડું ભાઈ ગયું. અરે ગાઈસ દાંતેડું ભાઈ ગયું છે. તો આજ તો ઘેર જઈને મારું મોત જ છે ને દાંતેડું ભાઈ ગયું. ગાઈસ ઘેર આવી ગયા જોઈ લો અને અરે કેવું રહ્યું દાંતેડા. હવે સલું કે હાલે તો આપણે સલું છે સલૂન બિચારાના તાવ આવ્યો. આજે મેં ઈંડા લીધા તે ગેસ 5 કોથળા થયા. આજે ઈંડા લીધા 5 કોથળા થયા. તો થાય અગ્નિમ થોડું તાપી લઈએ ભાઈ આપણે જવાનું બસ થોડું બહાર. તો જોઈ લો મારા પપ્પા ઠીક કરે અને મમ્મી તો દેખાતી નહીં ગેસ. લેબડા એ હે 2 રડિયા. ये रडियो हो गैस. આ બાજુ દાંતેડું ભાઈ ગયું હો ગેસ. અમે મમ્મી આવી ગઈ દાંતેડાનું ગીરવી રહીએ આપણે. દાંતેડાનું ગીરવી લે કે પકડ તો ખરા પકડ તો ખરા
શું લેવા ભાજી બેસી ગયા મને ખબર હે એ તો પેલી એ લગાવી પડશે બે કટકા થઈ ગયા ગાઈસ, મમ્મી કોઈ બોલી નહીં.